સ્વાગત છે આપ સર્વનું આપણી સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં। આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે 20/1/2024ના રોજ પ્રશ્ન બેંક લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂ કરીએ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો જવાબ આવશે અર્ધઘન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે। નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી? તો જવાબ આવશે વાદળી। તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે, થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? તો તા કણ જવાબદાર છે। ઓકે મિત્રો, આગળ આપણે જોઈએ તો મનુષ્યના જીવનમાં કયા ભાગમાં મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? તો હોઠના અંદર પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી, એ તો તમને લગભગ બધા જ લોકોને ખબર હશે। સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે? તો મૂત્રછિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મૂત્રછિદ્ર તરીકે ઓળખવામાં આવે છે। આગળ ખાલી જગ્યા પૂરો। 5 માર્ક્સની આખી ખાલી જગ્યાઓ છે। ઇષ્ટકોષમાંથી એક નાનો બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે, જેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે કલિકા કહે છે। ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે, તો સ્પાયરોગાયરા લીલના અંદર અવખંડન જોવા મળે છે। બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે, તો મ્યુકર, ફૂગ અને હંસરાજના અંદર બીજાણુ દ્વારા પ્રજનન થાય છે। અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે, તો કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન પદ્ધતિથી થાય છે। ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે, જવાબ આવશે ઓડોમીટર, એ અંતર માપવાનું સાધન છે। ઓકે મિત્રો, આગળ આપણે જોઈ લઈએ તો નીચે આપેલ ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા તો દોલન ગતિના અંદર વર્ગીકરણ કરો। દોડતી વખતે તમારા હાથની ગતિ, તો જવાબ આવશે દોલન ગતિ જવાબ આવશે। આગળ જોઈએ તો સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ, તો સુરેખ ગતિ, સીધા રસ્તા પર ગતિ કરે છે। ચકડોળમાં બેઠેલ બાળકની ગતિ, તો તેના અંદર જવાબ આવશે વર્તુળમય, કારણ કે તે ગોળ 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 કંઈક આવી રીતે ફરે છે। આગળ ચીંચવા પર બેઠેલા બાળકની ગતિ, તો જવાબ આવશે દોલન ગતિ, કારણ કે તે ઓમ જાય ઓમ જાય ઓમ જાય ઓમ જાય ઓમ જાય ઓમ જાય। સમજાય તો તમને થોડું સમજાવતો રહું છું। આગળ વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ ઓમ 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 એકને ધારું વાગ્યા કરે, એટલા માટે પહેલા વાગે પછી ફરીથી ત્યાં વાગે, એવી રીતે એટલે દોલન ગતિ। આગળ જોઈએ તો નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, એ તો આપણે પ્રશ્ન વાંચી ગયા। આગળ આપણે જોઈ લઈએ આગળનો કયો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 4 છે, માગ્યા મુજબ જવાબ આપો। કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે? કયા છોડના અંદર સ્વપરાગનયનની ક્રિયા થાય? તો સરસવ, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે। કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે? તો જવાબ આવશે મકાઈ, પપૈયા અને કાકડીના અંદર પરાગનયનની ક્રિયા થાય છે। આગળ કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે? તો ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે। આગળ કઈ વનસ્પતિઓમાં મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? તો જવાબ આવશે શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે। આગળ આપણે જોઈએ તો વાનસ્પતિક કલિકા કોને કહે છે? તો નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે। ઓકે મિત્રો, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, પીડીએફ પણ મેળવી શકો છો। પીડીએફ મેળવવા માટે વધારે કશું નહીં કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ તો તમે નહીં કર્યું હોય એ તો મને પાક્કો વિશ્વાસ છે, અને નહીં કરો તો પણ ચાલશે, ખાલી વિડીયો તમારે પૂરેપૂરા જોવાના રહેશે। અને વિડીયો જો તમને ગમતા હોય તો જ સબસ્ક્રાઈબ કરજો, હું તમને ફોર્સ કરતો નથી કે તમે સબસ્ક્રાઈબ કરો, અને લાઈક કરવાનો પણ ફોર્સ કરતો નથી। લાઈક ના કરતા લાઈક નહીં કરો ચાલશે, લાઈક કરતા નહીં જોજો। આગળ જોઈએ તો જોડકા જોડવાના રહેશે। મૂત્રપિંડ
તેના અંદર સોરી મિત્રો, આ પ્રશ્ન રહી ગયા. વનસ્પતિ કલિકા કોને કહે છે એ પણ આપણે જોઈ લીધું. આગળ મૂત્રપિંડ, તો તેના અંદર જવાબ આવશે રુધિર ગારણની ક્રિયા કરે છે. શું કરે છે? મૂત્રપિંડ એટલે કે રુધિર ગારણની એક ક્રિયા કરે છે. તો આપણે જોડકું જોડેલું છે તેને કાળા રંગથી જોડેલું છે. આગળ ધમની, તો તેના અંદર જવાબ આવશે ધમનીના અંદર જવાબ આવશે ઈ, શુદ્ધ રુધિરનું વહન કરે છે. ધમની એ શાનું વહન કરે છે? શુદ્ધ રુધિરનું વહન કરે છે. શિરા તો અશુદ્ધ રુધિરનું વહન કરે છે. શિરા શાનું વહન કરે છે? અશુદ્ધ રુધિરનું. ધમની શુદ્ધ રુધિરનું વહન કરે, શિરા અશુદ્ધ રુધિરનું વહન કરે. યાદ થઈ ગયું હશે. મૂત્રાશય, તો તેના અંદર જવાબ આવશે મૂત્રનો સંગ્રહ કરે છે. યુરિક. આગળ ફેફસા, તો જવાબ આવશે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ઓકે મિત્રો, તો આની સાથે હું મારો વિડીયો પૂરો કરીશ. તો આની સાથે બેસ્ટ ઓફ લક મિત્રો. હવે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો મિત્રો. હજુ પણ કહું છું કે વિડીયો ગમતો હોય તો જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ના ગમતો હોય તો ચાલશે. અને જો વિડીયોમાં કંઈ ભૂલ દેખાતી હોય તો પણ મને કહેજો, કારણ કે મારે અત્યારે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અને વિડીયોના અંદર શું શું ભૂલો થઈ રહી છે તે પણ તમારે મને કહેવાનું રહેશે, જેથી હું નવો વિડીયો બનાવતી વખત તે ભૂલો ન થાય તેવું ધ્યાન રાખું. ઓકે મિત્રો, તો આવજો. વધારે કશું કહેતો નથી. આવજો. હવે મારી વાણીને વિરામ આપીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.